પૂર્ણિમા જીવનમાં સત્યની પ્રાપ્તિ કરાવે એ ગુરુ જે સાચું માર્ગદર્શન આપે આ સમાજને સત્યનું દર્શન करावे ये सदगुरु है। और गुरु पूर्णिमा के दिन सभी के दिलों में एक आधार रूपी गुरु का स्वरूप स्थापित होता है कि हर एक इंसान किसी न किसी आधार से चलता है। અને આ માનવ મંદિર એક અમારો પરિવાર છે। આ પરિવારની અંદર અમને અમારું ઘર લાગે છે, તો અમે ધન્ય છીએ, અમારું જીવન ધન્ય છે અને માનવ પરિવાર પણ ધન્ય છે। માનવ મંદિરની અંદર તો આ જે હરિના બાળકો તરીકે જે પાગલ બહેનો છે જે અપસેટ થઈ ગયા એમાં જાજે ભાગે તો પોલીસ મૂકી જાય એ જ અમે રાખીએ છીએ અને જેનું કોઈ ન હોય એને રાખીએ છીએ। नमस्कार मित्रों, स्वागत है तमारू अमारी चैनल लोहंग ट्रायल में। तो मित्रों आज गुरु पूर्णिमा, तो बधा ज मित्रों ने गुरु पूर्णिमा की ढेर सारी शुभकामना। तो आज अमे आवी गया छीए अमरेली जिल्लाना सावरकुंडला तालुकाना हासरसनी रोड पर आवेल मानव मंदिर आश्रम, ज्यां आज परम पूज्य संत श्री भक्तिराम बापूना सानिध्यमां गुरु पूर्णिमानो पावन पर्व उजवाई रह्यो छे। तो आज आपणे ते संपूर्ण कार्यक्रम निहाळशुं તેમજ આશ્રમની અંદર શું પ્રવૃત્તિઓ ચાલી રહી છે તેના વિશે પણ જાણકારી મેળવીશું। તો જોડાઈ રહેજો વિડીયોમાં અને વિડીયોને અંત સુધી જોજો જેથી તમને માનવ મંદિર આશ્રમ વિશે સંપૂર્ણ જાણકારી મળે। અને મિત્રો આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક જરૂર કરજો, તમારા મિત્ર મંડળને શેર પણ કરજો જેથી તે લોકોને પણ આજના દિવસે જે અહીં પર્વ ઉજવાઈ રહ્યું છે તે નિહાળવા મળે। तो मित्रों चालो आपणे मानव मंदिर आश्रम ની અંદર જઈએ અને ગુરુ પૂર્ણિમાનો જે પાવન પર્વ ઉજવાઈ રહ્યો છે તે સંપૂર્ણપણે નિહાળીએ। मित्रों मानव मंदिर आश्रम में मेन गेट नी अंदर प्रवेश करिए त्या थोड़ा आगळ वधो एटले नानो एवो शॉक आवे छे, त्यांथी बधा विभाग जुदा पड़े छे। तो सर्वप्रथम तो नमो राघवाय एटले के अहीं भक्तिराम बापूनी बैठक रूम तेमज अग्नशाळा अने भोजनालय छे। तेमनी डाबी तरफ जे अहीं हरिना बाळको राखवामां आव्या छे तेमनी माटे हॉल छे अने तेमनी एक्जेक्ट बाजुमां ज्यां सत्संग हॉल एटले के अहीं कोई भजन कीर्तन अथवा सत्संग राखवामां आवे छे ते हॉल नी अंदर होय छे। अने मेन गेटनी सामेनी तरफ त्यां गौशाळा तेमज बगीचो छे अने बगीचानी अंदर नानी नानी कोटड़ीओ बनाववामां आवी छे। ज्यारे अहीं कोई अनुष्ठान राखवामां आवे छे त्यारे ते कोटड़ीओनी अंदर होय छे। तो आपणे सौप्रथम अहीं नमो राघवाय के ज्यां अत्यारे भक्तिराम बापूनी पूजन विधि थई रही छे तो तेमने निहाळीए।
આપણે અહીં માનવ મંદિર આશ્રમે જે ગુરુ પૂર્ણિમાનો પર્વ ઉત્સવ ઉજવાઈ રહ્યો હતો તે સંપૂર્ણપણે નિહાળ્યો. તો ત્યારબાદ હવે આપણે જે માનવ મંદિર આશ્રમની અંદર શું પ્રવૃત્તિઓ ચાલી રહી છે તેના વિશે અત્યારે આપણી સાથે જોડાયા છે લોક સાહિત્યમાં ખૂબ જ સારી નામના મેળવનાર એવા મનસુખભાઈ વસોયા. તો સર્વપ્રથમ તમારું સ્વાગત છે અમારી ચેનલમાં. નમસ્કાર. અને અહીં માનવ મંદિર આશ્રમની અંદર શું પ્રવૃત્તિઓ ચાલી રહી છે? માનવ મંદિરની અંદર તો આ જે હરિના બાળકો તરીકે જે પાગલ બહેનો છે, જે અપસેટ થઈ ગયા, એમાં જાજે ભાગે તો પોલીસ મૂકી જાય એ જ અમે રાખીએ છીએ, અને જેનું કોઈ ન હોય એને રાખીએ છીએ. ભક્તિરામ બાપુ સાથે હું 32 વર્ષે સંકળાયેલો છું, અને આ માનવ મંદિર ટ્રસ્ટમાં હું ટ્રસ્ટી પણ છું. અને મારું ખ્યાલ પ્રમાણે કે આ પાગલો છે એને સમાજે તરછોડી દીધા છે, એને પ્રેમ જોતો હોય છે. હા, બરાબર. પ્રેમ ને લાગણી જો મળે તો આ આપણા આશ્રમમાં, આ માનવ મંદિર આશ્રમ સાવરકુંડલામાં અત્યાર સુધીમાં 120 વ્યક્તિ હાજી થઈને પોતાના પરિવાર સાથે પાછા પુનઃ પ્રાર્થિત થયા છે. અને બીજી વાત એ છે કે આ વિવેક જોશી ડોક્ટર અમરેલીના વિના મૂલ્યે અહીં સેવા કરવા આ 10 વર્ષથી આવે છે, એટલે અમે એમના પર ઋણી છીએ. અને અનેક સમાજના વહાલા સ્વજનોનો સહયોગ મળ્યો છે, અને આ માનવ મંદિર બધાના સહયોગથી, પ્રેમથી, લાગણીથી, ભક્તિરામ બાપુની સેવાથી અને આ બધાના સહકારથી હાલે છે. અને અમારી ભાવના એ છે કે જેને સમાજે તરછોડી દીધા હોય એને આપણે પ્રેમ આપી, લાગણી આપી અને પુનઃ પાછા એના પરિવારમાં સ્થાપિત થાય એવી ભાવના સાથે અમારે આ કાર્યને અમે આગળ વધારી રહ્યા છીએ. પછી અમારે બેન ને આપો, બેન તમે મસ્ત પે લગાવો, પછી હતો અહીંયા જમીન ઉપર મૂકીને તમે સરખા બેસી જાઓ. બધાએ લક્ષ્મીનારાયણ ભગવાનનું ધ્યાન ધરવાનું. ઓલી સાઈડ પૂર્વગમમાં જોયા જોઈએ દુનિયા બોલે બધી. હા, પાછી આખા શિવફળ કળશને પગે લાગો બધાય પ્રાર્થના કરો. નમસ્કાર નમસ્કાર અવનિકુત દાનમલ કમલમ કૃષ્ણ સ્થિતિ સા ભાર એ તવા ભાઈઓએ જમણું જ્ઞાનમ દાસુમત નિશુમયો રક્ષણાય ચલોગાનામ દેવાનામ ભકારણે તસ્સુનો સ્વમયા ખ્યાતમ યથાવત કથયામિ તે શિવફળ મૂળ ભજનાઓ પૂર્ણાદર મે પરાવત સુપૂર્ણા મુનનાવત વશ્નેવ વિકરણાવહી ખમુર્જગુષ શતકરતો સતકતયે પુરોહતે નમઃ સ્વાહા. બોલે સદગુરુદેવ. મિત્રો, આજે અહીં ગુરુ પૂર્ણિમાના પર્વ નિમિત્તે જે મહોત્સવ ઉજવાઈ રહ્યો હતો તે સંપૂર્ણ નિહાળ્યો, તેમજ અહીં આશ્રમની અંદર શું પ્રવૃત્તિઓ ચાલી રહી છે તે પણ તેમની પણ જાણકારી મેળવી. તો ખરેખર તમને કેવો લાગ્યો આ વિડીયો કોમેન્ટ કરીને જરૂર બતાવજો. અને તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્ર મંડળને શેર પણ કરજો, જેથી તે લોકો પણ આવો સરસ મજાનો માનવ મંદિર આશ્રમ નિહાળી શકે.